સેન્ટોરસ તારામંડળમાં પૃથ્વીથી 5000 પ્રકાશ વર્ષ દૂર બુમરેંગ નેબ્યુલા સ્થિત છે. લગભગ 6 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિસ્તરતું તેનું ઝડપથી વિસ્તરતું વાયુ એક બ્રહ્માંડીય ફ્રીજ બનાવે છે. માત્ર 1 કેલ્વિન એટલે કે -272 ડિગ્રી સેલ્સિયસ પર આ બ્રહ્માંડમાં ક્યારેય જોવાયેલું સૌથી ઠંડુ કુદરતી વાતાવરણ છે. આ તો એટલું ઠંડુ છે કે ઊંડા અંતરિક્ષનું આસપાસનું તાપમાન પણ એના કરતાં વધારે છે, જે બ્રહ્માંડના માઇક્રોવેવ પૃષ્ઠભૂમિના ધૂંધળા પ્રાચીન તેજથી 2.7 કેલ્વિન સુધી ગરમાય છે. છતાં ઓળખાયેલી બ્રહ્માંડમાં સૌથી વધુ ઠંડુ સ્થાન કોઈ દૂરની નેબ્યુલામાં છુપાયેલું નથી. આ સ્થાન અહીં પૃથ્વી પર અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર આવેલા એક મોડ્યુલર કેબિનેટની અંદર છે. આ પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિકો પદાર્થને નાનો કેલ્વિન સુધી ઠંડુ કરે છે, એટલે કે એબ્સોલ્યુટ ઝીરો કરતાં અબજમાં 1 ડિગ્રી વધારે. આવી અતિશય પરિસ્થિતિઓ શા માટે બનાવીએ છીએ એ સમજવા માટે સૌપ્રથમ આપણે સમજવું પડશે કે તાપમાન ખરેખર છે શું. મૂળભૂત સ્તરે તાપમાન એ માત્ર ગતિશક્તિનું માપ છે, એટલે કે પરમાણુઓની અશાંત સતત થતી હલચલ. ઉષ્ણતા એટલે ગતિ, ઠંડક એટલે નિર્જીવતા. તો અહીંથી એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે: શું થાય જ્યારે તમે પરમાણુ ગતિને લગભગ 0 સુધી ધીમું કરી દો? શું થાય જ્યારે પદાર્થને સ્થિર રહેવા માટે મજબૂર કરવામાં આવે? અમુકે આપણને શીખવાયેલું છે કે પદાર્થ 4 અવસ્થામાં મળે છે: ઘન, દ્રવ, વાયુ અને પ્લાઝમા. ઘનમાં પરમાણુઓ કડક બંધારણમાં બંધાયેલા હોય છે. તમે થર્મલ ઉર્જા ઉમેરો તો એ ઓગળીને પ્રવાહી દ્રવ બની જાય છે. થોડો વધુ ઉમેરો તો એ અશાંત વાયુમાં વરાળ બની જાય છે. અત્યંત ઉષ્ણતાથી તેમના ઇલેક્ટ્રોન દૂર કરો તો તમે પ્લાઝમા બનાવો છો. એ તેજસ્વી પદાર્થની અવસ્થા જે તારાઓને ઉર્જા આપે છે. પણ ઘન બરફની જમણી સપાટીથી ઘણું નીચે એક ક્રાંતિકારી 5મી પદાર્થ અવસ્થા છુપાયેલી છે, જ્યાં પરંપરાગત ભૌતિકશાસ્ત્ર સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે અને ક્વોન્ટમ મિકેનિક્સ સંપૂર્ણ નિયંત્રણ સંભાળે છે. જેમ જેમ તાપમાન એબ્સોલ્યુટ ઝીરો એટલે કે -253.15 ડિગ્રી સેલ્સિયસ તરફ જાય છે, તેમ પરમાણુઓ તેમની લગભગ બધી થર્મલ ગતિશીલ ઉર્જા ગુમાવી દે છે. પરંપરાગત મિકેનિક્સમાં પરમાણુ એ બિલિયર્ડ બોલ જેવું છે, જેમાં ચોક્કસ સ્થાન અને ગતિ હોય છે. પણ ક્વોન્ટમ મિકેનિક્સ એક ઊંડો સત્ય ખુલાસે છે, જે લુઈ દ બ્રોઈએ 1924માં રજૂ કર્યું હતું. બધા પદાર્થમાં કણ અને તરંગ બંનેના ગુણધર્મો જોવા મળે છે. પરમાણુના તરંગ પેકેટનું અવકાશીય કદ તેની થર્મલ દ બ્રોઈ તરંગલંબાઈથી નિર્ધારિત થાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં રૂમ તાપમાને આ તરંગલંબાઈ અત્યંત નાનકડી હોય છે, પરમાણુ કરતાં પણ ઘણી નાની. પરમાણુઓ અલગ પડેલા કણોની જેમ વર્તે છે. પણ જેમ તમે ગરમીની ઉર્જા દૂર કરો છો, તેમ પરમાણુ ધીમું થાય છે અને તેની દ બ્રોય તરંગલંબાઈ વિસ્તરે છે. આ 5મી અવસ્થાની કહાણી 1924માં શરૂ થઈ હતી. ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે પ્રકાશના ક્વાન્ટા એટલે કે ફોટોનની ગણતરી કરવા માટે શુદ્ધ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને ક્રાંતિકારી રીત શોધી. તેમણે પોતાનું કાર્ય આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મોકલ્યું, જેમણે સમજ્યું કે બોઝનું ગણિત માત્ર પ્રકાશ માટે જ લાગુ પડતું નથી. આઇન્સ્ટાઈને સમજાયું કે આખા એવા કણોના વર્ગ માટે લાગુ પડે છે જેમના ક્વોન્ટમ સ્પિન પૂર્ણાંક હોય છે અને જેને આપણે હવે બોઝોન તરીકે ઓળખીએ છીએ. આઇન્સ્ટાઈને એક સાહસિક સિદ્ધાંતાત્મક આગાહી કરી: જો તમે સમાન બોઝોનના વાયુને અત્યંત ઠંડા તાપમાને ઠંડુ કરો તો તેમના વ્યક્તિગત ડી બ્રોયલી તરંગલંબાઈઓ એટલી લંબાઈ જશે કે તે પરમાણુઓ વચ્ચેના અંતર કરતાં પણ મોટી થઈ જશે. જ્યારે આવું થાય છે ત્યારે પરમાણુઓને ક્વોન્ટમ ઓળખ સંકટ થાય છે. તેમની વ્યક્તિગત સીમાઓ અદૃશ્ય થઈ જાય છે. તેઓ સૌથી નીચી શક્ય ક્વોન્ટમ ઉર્જા અવસ્થામાં ભળી જાય છે અને એક જ વિશાળ સુપર પરમાણુમાં એકરૂપ થઈ જાય છે. હજારો કે લાખો વ્યક્તિગત પરમાણુઓ એકસાથે સંપૂર્ણ રીતે પગલાં મિલાવીને ચાલવા લાગે છે અને તેમને એક જ વિશાળ તરંગ ફંક્શન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ અનોખું તત્વ બોઝ-આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ છે. જો તમને ક્વોન્ટમ મિકેનિક્સ અને બ્રહ્માંડના અતિશયોની આવી ઊંડી શોધખોળ રસપ્રદ લાગે તો કૃપા કરીને અમારા ચેનલને રંબલ પર સપોર્ટ કરવાનો વિચાર કરો. નીચે વર્ણનમાં આપેલ લિંક પર આપેલી નાની ટીપ અમને વ્યાવસાયિક તોલા વગર ઉચ્ચ સ્તરની સંશોધન આધારિત ડોક્યુમેન્ટરી સામગ્રી બનાવવામાં મદદ કરે છે. આઇન્સ્ટાઈનની આગાહી તેજસ્વી હતી, પણ 7 દાયકાઓ સુધી તે માત્ર સિદ્ધાંતરૂપ જ રહી. કન્ડેન્સેટ બનાવવા માટે વૈજ્ઞાનિકોને એબ્સોલ્યુટ ઝીરો કરતાં માત્ર લાખમાં 1 ડિગ્રી વધુ તાપમાન સુધી પહોંચવું જરૂરી હતું. પ્રમાણભૂત ઠંડક લાવવાની પદ્ધતિઓ સંપૂર્ણપણે અપૂરતી હતી. આ સિદ્ધિ માટે 2 ક્રાંતિકારી એન્જિનિયરિંગ સિદ્ધિઓ જરૂરી હતી: લેસર કુલિંગ અને ઇવેપોરેટિવ કુલિંગ.
લેસર કુલિંગમાં 6 ચોક્કસ રીતે ટ્યુન કરેલી લેસર બીમ્સ દરેક દિશામાંથી વાયુના વાદળ પર પ્રહાર કરે છે. જ્યારે કોઈ પરમાણુ લેસર બીમ સામે ચાલે છે ત્યારે તે ફોટોન શોષી લે છે અને તેને રેન્ડમ રીતે ફરીથી ઉત્સર્જિત કરે છે. આ આવતા ફોટોનની ગતિ પરમાણુઓને અદૃશ્ય ઓપ્ટિકલ મોલાસીસ જેવી અસર આપે છે, જે પરમાણુઓને રાઇફલની ગોળી જેવી ઝડપથી ધીમે ધીમે ચાલવા જેટલી ધીમી ગતિએ લાવે છે. હજી વધુ ઠંડક મેળવવા માટે વૈજ્ઞાનિકોએ ઇવેપોરેટિવ કુલિંગનો ઉપયોગ કર્યો, જે કંઈક એ રીતે છે જેમ ગરમ કોફીમાંથી વરાળ નીકળી જાય એટલે તે ઠંડી પડે છે. પરમાણુઓને ચુંબકીય જાળમાં પકડીને અને જાળની અવરોધક ક્ષમતા ઘટાડીને ઉર્જાવાન ગરમ પરમાણુઓ બહાર નીકળી જાય છે, જેથી બાકી રહેલા પરમાણુઓ તેમની ઉર્જા વહેંચે છે અને વધુ ઠંડા બનીને નાનો કેલ્વિન સ્તરે પહોંચી જાય છે. 5 જૂન 1995ના રોજ કોલોરાડો રાજ્યના બોલ્ડરમાં આવેલા જીલા લેબોરેટરીમાં ભૌતિકશાસ્ત્રીઓ એરિક કોર્નેલ અને કાર્લ વિમાને રૂબિડિયમ 58 પરમાણુઓના વાદળને 117 નાનો કેલ્વિન સુધી ઠંડુ કર્યું. થોડા સમય પછી વોલ્ફગેંગ કેટરલે એ જ સિદ્ધિ MIT ખાતે સોડિયમ પરમાણુઓનો ઉપયોગ કરીને હાંસલ કરી. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટનું અસ્તિત્વ સર્જાયું. 2001માં ત્રણેય વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પૃથ્વી પર બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ બનાવવું એક મોટી મર્યાદા સાથે આવે છે: ગુરુત્વાકર્ષણ. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ સતત નીચે ખેંચતું રહે છે. જ્યારે વૈજ્ઞાનિકો કન્ડેન્સેટને નિરીક્ષવા માટે ચુંબકીય ટ્રેપ્સ બંધ કરે છે, ત્યારે આ નાજુક ક્વોન્ટમ વાદળ પથ્થર જેવી ઝડપથી નીચે પડે છે, વિકૃત થાય છે અને મિલિસેકન્ડોમાં વેક્યુમ ચેમ્બરના તળિયે અથડાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે નાસાએ કોલ્ડ એટમ લેબ બનાવ્યું અને તેને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર મોકલ્યું. પૃથ્વી નીચી કક્ષામાં માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં કન્ડેન્સેટ્સ અનેક સેકન્ડ સુધી અવરોધ વિના તરતી રહી શકે છે. અહીં વૈજ્ઞાનિકોએ 50 પિકો કેલ્વિનથી પણ ઓછી તાપમાન સુધી પહોંચ્યા, જે સંપૂર્ણ શૂન્યથી ટ્રિલિયનમાં ભાગ જેટલું વધુ છે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સમગ્ર બ્રહ્માંડમાં જાણીતી સૌથી ઠંડી પદાર્થ છે. આ અલ્ટ્રાકોલ્ડ પ્રયોગો માત્ર પ્રયોગશાળાની જિજ્ઞાસા માટે નથી. આમાં બ્રહ્માંડના રહસ્યો છુપાયેલા છે. ખગોળ ભૌતિકશાસ્ત્રના મોડેલ સૂચવે છે કે અતિ પ્રમાણમાં ઠંડી કન્ડેન્સેટ્સ કુદરતી રીતે બ્રહ્માંડમાં બની શકે છે. ન્યુટ્રોન તારાઓના અત્યંત ઘન તળિયામાં અતિપ્રેશર જોડાયેલા ન્યુટ્રોનને બોઝોન તરીકે વર્તવા માટે મજબૂર કરી શકે છે, જેના પરિણામે વિશાળ બ્રહ્માંડીય સુપરફ્લુઇડ કોર બને છે. આથી પણ વધુ આશ્ચર્યજનક રીતે કેટલાક ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ અનુમાન કરે છે કે ડાર્ક મેટર, જે રહસ્યમય અદૃશ્ય દ્રવ્ય છે અને જે આકાશગંગાઓને એક સાથે રાખે છે, તે કદાચ એક્સિયન્સ તરીકે ઓળખાતા અલ્ટ્રાલાઇટ બોઝોનથી બનેલું હોઈ શકે છે. જો આ સાચું હોય તો સમગ્ર બ્રહ્માંડમાં ડાર્ક મેટર વિશાળ આકાશગંગા આકારના બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ્સ તરીકે અસ્તિત્વમાં હોઈ શકે છે, જે અવકાશ અને સમયના બ્રહ્માંડીય જાળને આકાર આપે છે. કારણ કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એ એક વિશાળકાય ક્વોન્ટમ પદાર્થ છે, તે મનને હચમચાવી દે તેવી ભૌતિક ગુણધર્મો દર્શાવે છે. જ્યારે પ્રવાહી કન્ડેન્સેટમાં ઠંડુ થાય છે ત્યારે તે સુપરફ્લુઇડિટી એટલે કે શૂન્ય સ્નિગ્ધતા દર્શાવે છે. રિંગના કન્ટેનરમાં સુપરફ્લુઇડને ગતિમાં મૂકવામાં આવે તો તે ઘર્ષણ વિના અનંત સમય સુધી વહેતી રહે છે, ક્યારેય ધીમી પડતી નથી. 1990માં ભૌતિકશાસ્ત્રી લેને હાઉએ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટનો ઉપયોગ કરીને પ્રકાશની એક તરંગને 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફક્ત 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે શહેરના ડ્રાઈવર જેટલી ઝડપે ધીમી કરી દીધી હતી. 2 વર્ષ પછી તેમની ટીમે પ્રકાશને કન્ડેન્સેટની અંદર સંપૂર્ણપણે અટકાવી દીધો, તેને સંગ્રહિત કર્યું અને પછી તેને કોઈ નુકસાન વિના ફરીથી મુક્ત કર્યું. આજે BEC બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ્સ અત્યંત ચોક્કસ સાધનોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. પરંપરાગત પ્રકાશ લેઝર જેવી રીતે ફોટોન ઉત્સર્જિત કરવા બદલે વૈજ્ઞાનિકો એટમ લેઝર બનાવી શકે છે, જે પદાર્થની કિરણો છે જેમાં દરેક અણુ સંયોજિત ક્વોન્ટમ એકરૂપતામાં ચાલે છે. આ સાધનો ક્વોન્ટમ સેન્સર્સની નવી પેઢીને શક્તિ આપી રહ્યા છે. અત્યંત ચોક્કસ એટોમિક ઘડિયાળો અને ગ્રેવિમીટર્સ, જે પૃથ્વીના પાટણ નીચેની નાની ઘનતા ફેરફારો શોધી શકે છે અથવા ગુરુત્વાકર્ષણ તરંગોની નાજુક લહેરોને મહેસૂસ કરી શકે છે. જો તમને વૈજ્ઞાનિક ચોકસાઈ અને સિનેમેટિક વાર્તાવસ્તુનો આ સ્તર પસંદ આવે છે તો કૃપા કરીને અમને રમ્બલ પર સપોર્ટ કરવા માટે થોડો સમય કાઢો. વર્ણનમાં આપેલ લિંક દ્વારા આપેલા તમારા ટિપ્સ અમારી સ્વતંત્ર વૈજ્ઞાનિક ઉત્પાદનને સીધી રીતે શક્તિ આપે છે. પદાર્થને તેની અંતિમ ઠંડી મર્યાદા સુધી ધકેલતા માનવજાતિએ કંઈક અદ્ભુત હાંસલ કર્યું. અમે એવી યંત્રો બનાવી કે જે ઊંડા અંતરિક્ષની કુદરતી તાપમાનથી પણ ઘણું નીચે જાય છે. અને આવું કરતાં અમે એક મૂળભૂત સત્ય ખુલ્લું કર્યું
કે જ્યારે થર્મલ અવાજ ઓગળી જાય છે ત્યારે બ્રહ્માંડ પોતાનું નકાબ ઉતારે છે અને ખુલાસો કરે છે કે વાસ્તવિકતા તેની ઊંડાણમાં અલગ અલગ કણોનો સમૂહ નથી, પણ એક જ ભવ્ય પરસ્પર જોડાયેલું ક્વોન્ટમ તરંગ છે.